દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તેમના હોમટાઉન તેમના ગઢ ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક આદિવાસી સંમેલન યોજાયું છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નેતાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના નેતા બંને સાથે વાતચીત કરીશું અને જાણીશું આજનું સંમેલનનું શું કારણ છે। પહેલા તો જે ચિત્રેશ અનાજવાલા જેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા છે, તેમની સાથે વાતચીત કરીએ। ચિત્રેશભાઈ, શું કહેશો? આજે ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના તેઓ ધારાસભ્ય છે, ધારાસભ્ય પદ રદ થવાની કગારે છે। ધારાસભ્ય પદ રદ થવાની કગારે નથી। અમારી જે દિલ્હીની લીગલ ટીમ અને ગુજરાતની લીગલ ટીમ છે તે સતત ન્યાયપાલિકા ઉપર નજર રાખીને બેઠી છે અને ચૈતરભાઈનું જે આખો કેસ છે તે લઈને બેઠી છે। એટલે અત્યારે કોઈ એવી કોઈ શક્યતા દેખાતી નથી કે ધારાસભ્ય પદ રદ થઈ શકે છે। અને રહી વાત બીજું, જે ભાજપ દ્વારા જે ષડયંત્ર કરીને આખો જે આ મામલો રચવામાં આવ્યો છે, તો તે બદલ આપ જોઈ શકો છો આજે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો ઉપસ્થિત છે, ચૈતરભાઈના સમર્થનમાં છે, ચૈતરભાઈની સાથે છે। એટલે આમાં કોઈ બેવત નથી। સાંસદ મનસુખ વસાવાનું કેવું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ ધારાસભ્યને ફસાવ્યા છે, શું કેવું છે આ મામલે? આમ આદમી પાર્ટીના સૌથી પહેલી વાત તો એ છે કે ભાજપના લોકોએ ષડયંત્ર કરીને ખોટો કેસ રચીને ચૈતરભાઈને ફસાવવામાં આવ્યા છે। મનસુખભાઈની વાત તદ્દન પાયાવી હોવાની છે। મનસુખભાઈ એમ પણ કંઈ પણ બોલી દે છે એટલે એમની વાતમાં બધા આમ આદમી પાર્ટી તરફથી કઈ રીતનું સમર્થન આપવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમને? આમ આદમી પાર્ટી તરફથી સંપૂર્ણ સમર્થન છે। અમારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી આવે છે, ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આવે છે, મનોજભાઈ સોરઠિયા પ્રદેશ સંગઠન મંત્રી આવે છે, પ્લસ અમારી આખી ટીમ આમ આદમી પાર્ટીનો શીર્ષ નેતૃત્વ છે તે ચૈતરભાઈના અને આદિવાસી સમાજના સમર્થનમાં આજે ઉપસ્થિત રહેવાનું છે। આજે જે કાર્યક્રમ છે, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, એમની હાજરી છે કે કેમ? ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ એટલે અહીંયા સંપૂર્ણ એમની હાજરી રહેવાની છે। એ ગઈકાલથી અહીંયા રાજપીપળામાં ગઈકાલે ઈસુદાનભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી, ગોપાલભાઈ પણ આજે ઉપસ્થિત રહેવાના છે। ચોક્કસથી મારી સાથે આદિવાસી નેતા સંદીપ વસાવા, જે સતત સોશિયલ મીડિયા પર સક્રિય હોય છે ને જે આદિવાસી નેતા ચૈતર વસાવાને જે જેલ થઈ છે તેને લઈને વાત કરીએ। સંદીપભાઈ, શું કહેશો? એક બાદ એક એમને અવારનવાર જેલવાસ ભોગવવું પડે તમારા ધારાસભ્યને, શું કારણ માનો છો તમે? ભાજપ ચૈતરભાઈ વસાવાની વધતી લોકપ્રિયતાથી બદલાઈ ગઈ છે। આપણે જોયું હશે જે રીતે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ, એમાં આમ આદમી પાર્ટી જે સત્તા મેળવી છે નર્મદા જિલ્લા પંચાયત બનાવીને, અને 400 કરતા પણ વધારે ઉમેદવારો જયારે આમ આદમી પાર્ટીના ચૂંટાયા છે ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં, એટલે ભાજપને ડર છે કે આવનાર 2027માં અમારા સુપલા સાફ થવાના છે। તેથી યંત્ર પ્રકારે ખોટા કેસો બનાવીને ચૈતરભાઈ વસાવાને કાયદાની ટેકનિકલ કલમોનો દુરુપયોગ કરીને ફસાવી રહી છે। હવે જે રીતે જોઈએ તો ધારાસભ્ય સામે જે આરોપ થયા હતા વનકર્મીને મારવાના, તેમાં જેલમાં એક 18 દિવસનું બાળક પણ તેમની સાથે ગયું છે, તો આદિવાસી સમાજ આ બાબતને કઈ રીતે જુએ છે? જે 18 વર્ષના બાળકને જે સેન્ટ્રલ જેલમાં મોકલેલું છે, એનાથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે। આજે જે ચારે રાજ્યોમાંથી આદિવાસી આગેવાનો જે ચૈતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે, તમામની અંદર એક ગુસ્સો છે કે જે રીતે ભાજપ ખોટી રીતના ચૈતરભાઈ વસાવાને ફસાવી રહી છે। એક નાના બાળક પર પણ એમને દયા નથી આવતી। એક 18 મહિનાનું જે બાળક છે એનો શું વાત કે આજે એને સેન્ટ્રલ જેલમાં જવું પડે, તો ખરેખર એનો ગુસ્સો આદિવાસી સમાજમાં છે। શું ઇન્ટેન્સ છે, શું ઉદ્દેશ્ય છે, શું મેસેજ છે આદિવાસી સમાજનો આ સભા, આ સંમેલન થકી? આ સંમેલન થકી અમે આદિવાસી એકતા બતાવી રહ્યા છે, અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એકલા નથી, સમાજ એમની સાથે છે, કારણ કે આ લડત સમાજની છે। જળ, જંગલ, જમીન અને ખનીજના અધિકારોની લડત જયારે ચૈતરભાઈ લડે છે ત્યારે એમાં કઈ ખોટું નથી, પર્સનલી એમના સ્વાર્થ માટેની આ લડાઈ નથી। આ માત્ર ને માત્ર સમાજની લડત છે, અને સમાજની લડતમાં ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે, એમાં એમને કંઈ પણ ખોટું કર્યું નથી, જેથી સમગ્ર આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ડેડિયાપાડા ખાતે ભેગો થયો છે। સંદીપભાઈ, હવે ધારાસભ્ય પદ રદ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી માટે, આદિવાસી સમાજ માટે આ કેટલું મોટું નુકસાન તમે માનો છો? કેમ કે ધારાસભ્ય તરીકે તેઓ આક્રમક રીતે લડતા હતા, બોલતા હતા, પણ આ પદ જ જતું રહેશે તો એ આક્રમકતા પછી જ્યારથી ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા ત્યારથી ભાજપને આ ગમતું નહોતું। ચૈતરભાઈ વસાવા એમની કોઈ પણ સ્કીમમાં આવ્યા ના, તેથી એમને જાણી જોઈને આ ષડયંત્ર ઉભું કર્યું છે। ચૈતરભાઈ વસાવા અમારા માટે વડાપ્રધાન કરતા પણ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે। અમને ધારાસભ્ય હોય, ચૈતરભાઈ સંસદ હોય કે ના પણ હોય, તો પણ કોઈ આદિવાસી સમાજને ફરક પડતો નથી। આદિવાસી સમાજના દિલમાં આજે સમગ્ર 4 રાજ્યોના આદિવાસીઓ છે, એમના દિલમાં ચૈતરભાઈ વસાવા રાજ કરે છે। અમારા માટે વડાપ્રધાન કરતા પણ મોટી ભૂમિકામાં ચૈતરભાઈ વસાવા છે। વડાપ્રધાનની તમે વાત કરી, આની સામે જે ગ્રાઉન્ડ છે ત્યાં તેમણે સભા કરી, ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સભા કરી, તો આનાથી કઈ ફરક ડેડિયાપાડામાં આદિવાસી સમાજમાં જોવા મળ્યો?
અહીંયા નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા ત્યારે પણ આદિવાસી સમાજે જવાબ આપી દીધો હતો. એક બાજુ નરેન્દ્ર મોદી હતા અને એક બાજુ ચૈતરભાઈની સભા હતી. તમે જોયું હશે કે નેત્રંગમાં લાખોની સંખ્યામાં આદિવાસીઓ સમાજ ચૈતરભાઈના સમર્થનમાં આવેલા હતા. માટે અહીંયા કોઈ પણ આવે ચૈતરભાઈની લોકપ્રિયતામાં કોઈ ફેરફાર થવાનો નથી. ઉલટા આદિવાસી સમાજ મજબૂત થશે અને આવનાર દિવસોમાં વધારે મજબૂતાઈથી આદિવાસી સમાજના જળ જંગલ જમીન ખરીદના અધિકારો માટે ચૈતરભાઈ વસાવા લડશે. ચૈતર વસાવાને ભાજપે મંત્રી બનાવવા માટેની પણ ઓફર આપી છે, એ પ્રકારની વાત આવી રહી છે. ને જે નેતાઓ જેલવાસ ભોગવી ચૂક્યા છે એમણે ભાજપનું અંતે દામન થામ્યું છે, તો ચૈતર વસાવાના કેસમાં તમે શું માનો છો? ચૈતરભાઈ વસાવા એ રાણા પૂંજા ભીલ, બિરસા મુંડા અને તાત્યા મામાનો વંશજ છે. એ કદાપી ભાજપની તાનાશાહી સામે ઝૂકશે નહીં. આપણે જોયું હશે મુગલો હોય, અંગ્રેજો હોય, આદિવાસીઓ હંમેશા લડ્યા છે. અમુક એવા જે આદિવાસીઓ હોય કે જેના લીધે બિરસા મુંડાને પણ જેલમાં જવું પડ્યું હતું, એવા આદિવાસી દલાલો અમુક આજે પણ છે, જેના કારણે ચૈતરભાઈ વસાવા ને અમુક બાબતોમાં તકલીફ પડી રહી છે. પરંતુ એનો મતલબ એ નથી કે ચૈતરભાઈ વસાવા તૂટશે. ચૈતરભાઈ વસાવાએ પોતાના સમગ્ર પરિવાર સાથે ભાજપની ગુલામી બેઠી નથી. એમને ભાજપની જે તાનાશાહી છે એનો સામનો કર્યો છે. એમની સામે લડવાનું નક્કી કર્યું છે અને જેલ પસંદ કરી છે, પરંતુ ભાજપની ગુલામી પસંદ નથી કરી. એ જ અમારા માટે ગૌરવની વાત છે. અત્યારે વાત કરીએ તો આ જે સંમેલન મળી રહ્યો છે, 4 રાજ્યના લોકો એકત્ર થવાના છે, આદિવાસી સમાજના જે હુંકાર ભર્યો છે, તો આગામી દિવસોમાં કાયદાકીય રીતે કઈ રીતની લડત આદિવાસી સમાજ લડવાનો? જી ચોક્કસ. અમને ભારત દેશના સંવિધાન પર, હાઈકોર્ટ પર અને સુપ્રીમ કોર્ટ પર પૂર્ણ ભરોસો છે. આ લડત માત્ર ચૈતરભાઈ વસાવાની નથી, પરંતુ આદિવાસીઓના બંધારણીય અધિકારોની લડત છે અને એના પરિપ્રેક્ષ્યમાં આ ચૈતરભાઈની લડત જોવામાં આવશે. અમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે કે આવનાર દિવસોમાં ચૈતરભાઈ વસાવાને ચોક્કસ ન્યાય મળશે. ભરૂચના જે જિલ્લા પ્રમુખ છે પિયુષ પટેલ સાથે સર્જન વસાવા, રજની વસાવા, એમની પણ ધરપકડ કરવામાં આવી છે. અને ચૈતર વસાવા જે લાફાકાંડનો સામે આવ્યો તો મારામારીના આરોપમાં તેમને એ ગુનો પણ નોંધાયો હતો, એમાં સહ આરોપી તરીકે આ લોકો હતા, તો શું કહેશો? જી, એમાં ઝઘડિયા જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપનીમાં આગની ઘટના ઘટી હતી અને એમાં ઘણા કામદારો દાઝી ગયા હતા. એમાંથી 3 થી 4 વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ ગયા હતા. પરિવારજનોના કહેવાથી ચૈતરભાઈ વસાવા મેટ્રોપોલિટન કંપનીમાં એમને માનવતાની રાહે ન્યાય આપવા માટે ગયા હતા અને ત્યાં એમની સાથે અમારા આગેવાનો ગયા હતા. પરંતુ ત્યાં ભાજપના લોકોએ પહેલેથી જ પ્રી પ્લાન કરી નાખ્યો હોય ને ત્યાંનો ભાજપનો રોશન વસાવા છે એને જાણી જોઈ એ કંપનીમાં કોઈ જાતની ફરજ પણ નથી નિભાવતો. જાણી જોઈને પહેલેથી ત્યાં આગળ પહોંચી જાય છે અને ચૈતરભાઈ વસાવાને મા સમાન ની ગાળો બોલી અને એમને ઉશ્કેરી અને કાયદાની ગૂંચવણમાં કેવી રીતના ફસાવા એના માટે મજબૂર કરી. અને આમાં પણ પિયુષભાઈ પટેલ છે, સર્જનભાઈ છે, આપણે રજનીભાઈ છે, એમને જાણી જોઈને ફસાવી અને જેલમાં મોકલવાનું ષડયંત્ર ભાજપ સરકારે કર્યું છે. તો આપ સાંભળ્યા હતા ભરૂચના આદિવાસી નેતા સંદીપ વસાવા, તેઓના જે સાથીદારો હતા પિયુષ પટેલ, સર્જન વસાવા, તેમને પણ જેલ મોકલવામાં આવ્યા છે. તેમના પાર્ટીના ધારાસભ્યને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે. ને હાલ આ જે વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટી સામે એટલા માટે છે કેમ કે તેમના એવા આક્ષેપ છે કે તેમને ખોટા કેસમાં તેમના ધારાસભ્યને ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા. જોવાનું એવું આગામી સમયમાં હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને કોઈ રાહત મળે છે કે કેમ, આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.